પ્રસ્થાપિત થવી જોઈએ, પ્રતિષ્ઠા થવી જોઈએ તે જાન્યુઆરી મહિનામાં થઈ ત્યાર પછીના પ્રથમ વખત પહેલી વખત આ શોભાયાત્રાની અંદર જોમ જુસ્સો અને અલગથી દેખાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના અને વલ્લભ વિદ્યાનગરના યુવાઓ ભેગા થઈને લગભગ 1000થી વધુ વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાવાનું નક્કી કર્યું। ભગવાન રામ એ સૌના છે અને રામ રાજ્ય સ્થાપાવ્યું છે ત્યારે માત્ર એક દિશા તરફ નહીં પણ ઘણી બધી દિશાઓની અંદર ભગવાન રામે જે રામ રાજ્યની અંદર એક સૌહાર્દ મૂક્યું હતું, લોકોના જીવનની અંદર એક રામની પ્રતિભા છોડી હતી, મર્યાદા છોડી હતી। એ મર્યાદા સાથે ભારતવાસીઓ જીવે, ભારત વિશ્વગુરુ બને અને આવનાર સમયમાં આ દેશને સર્વોત્તમ જગ્યા પર લઈ જવા માટે નાગરિકો કટિબદ્ધ થાય ત્યારે એને રામ રાજ્ય સ્થાપિત થયું કહેવાય। ભગવાન રામના જીવન તરફ નજર રાખીને આજના દિવસથી આપણે એના સંકલ્પથી એના જીવનની તરફ નજર રાખીને એના જીવનના ઉદાહરણરૂપ બનીને એના જીવન તરફ નજર રાખીને સાચા અર્થની અંદર આપણે જીવનમાં એ પ્રતિબદ્ધ કરીએ, કૃતાર્થ કરીએ એવા સદભાવના સાથે આજના આ કાર્યક્રમમાં સૌને જોડ્યા છે। ફરી એકવાર આપ સૌને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।